વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન યાત્રા અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન યાત્રા અંતર્ગત આજે વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલય કમલમ ખાતે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા તથા જીવરાજ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન રાખવામાં આવ્યું હતું। ધારાસભ્ય કેયુર રોકડિયા તથા જીવરાજભાઈ ચૌહાણે અલગ અલગ વિષયો ઉપર માહિતી આપી હતી। આ માહિતી લઈ દરેક મંડળમાં જવાના છે તેમ વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ સતીશભાઈ પટેલે જણાવ્યું હતું। ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા દ્વારા જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને પ્રબુદ્ધ નાગરિકોને બાબા સાહેબ આંબેડકરનું જીવનચરિત્ર અને બાબા સાહેબ આંબેડકર અને ભારતીય સંવિધાન એકબીજા સાથે પરસ્પર જોડાયેલ છે ત્યારે તમામ વિષયોની વાતો લોકો સુધી પહોંચાડીને સાચા અર્થમાં બંધારણનું સન્માન બીજેપીએ કર્યું છે। સાથે જ તેમને કોંગ્રેસ સામે પણ આક્ષેપો કર્યા હતા। બાબા સાહેબ આંબેડકર સન્માન યાત્રા અંતર્ગત આજે વડોદરા કમલમ ખાતે અમારા કેયુરભાઈ રોકડિયાજી અને અમારા જીવરાજભાઈ ચૌહાણ આ બંને અલગ અલગ વિષયો પર આજે અમને માહિતી આપવાના છે। આ જ માહિતી લઈને અમે દરેક મંડળમાં જવાના છે। બાબા સાહેબ આંબેડકરે જે રીતે જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણના આધારે જે કંઈક નાના મોટા જે કંઈક સુધારા હતા એ ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે। એની માહિતી આપવા માટે આ બંને અમારા મહાનુભાવો જ્યારે પધાર્યા છે ત્યારે આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનની અંદર આ તમામ માહિતી અમારા આ બંને મિત્રો આપવાના છે। બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પ્રદેશની કાર્ય યોજના અનુસાર આજે જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને પ્રબુદ્ધ નાગરિકોને બાબા સાહેબ આંબેડકરનું જીવનચરિત્ર અને બાબા સાહેબ આંબેડકર અને ભારતીય સંવિધાન એકબીજા સાથે જ્યારે પરસ્પર જોડાયેલું છે ત્યારે ભારતીય સંવિધાન એની રચના એની કાર્યપદ્ધતિ અને સંવિધાનની અંદર થયેલા ફેરબદલ કોણે કઈ રીતે કઈ સરકારે કયા ભાવથી આ ફેરબદલ કર્યા છે આ તમામ વિષયની વાતો લોકો સુધી પહોંચાડીને સાચા અર્થની અંદર બંધારણનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। કોંગ્રેસે હર હંમેશ બંધારણનું માન જાળવ્યું નથી, એનો છેદ ઉડાવ્યો છે અને આમ છતાં સૌથી વધુ અપમાન બંધારણનું કોઈએ કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે અને આમ છતાં કોરી બંધારણની બુક લહેરાતા આપણે કોંગ્રેસના યુવરાજને જોઈ શકીએ છીએ। ત્યારે આ તમામ વિષયો લઈને આજે જીવરાજભાઈ અને મારા દ્વારા કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું।